વડોદરા ખાતે વેટરન વેસ્ટ ઝોન T20 ચેમ્પિયનશિપ 2026ની ફાઇનલ મેચ સાથે ટ્રોફી વિતરણ સમારોહ યોજાયો હતો। સ્વર્ગસ્થ અંશુમન દત્તાજીરાવ ગાયકવાડની સ્મૃતિમાં આયોજિત આ ટુર્નામેન્ટની ફાઇનલ કોટંબી મેદાન ખાતે રમાઈ હતી। ફાઇનલ મુકાબલો બરોડા વેટરન ક્રિકેટ એસોસિએશન અને ગુજરાત વેટરન ક્રિકેટ એસોસિએશન વચ્ચે યોજાયેલો હતો। વડોદરાની ફાઇનલ મેચ थी અને ગુજરાત ઘણા વર્ષથી ચેમ્પિયન જ થતી હતી। લાસ્ટ ટાઈમ પણ વડોદરા ગુજરાત સામે હારી હતી। આ વખતે વડોદરા ગુજરાત સામે જીતી ને લેટ અંશુમન ગાયકવાડ ટ્રોફી પોતાની પાસે રાખી છે। હું વડોદરાની ટીમને અને ગુજરાતની ટીમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ખૂબ સારી મેચ થઈ। વડોદરાએ 183 રન કર્યા 20 ઓવરમાં અને ગુજરાતે 176 રન કર્યા 20 ઓવરમાં અને ખૂબ સારી મેચ થઈ। રસાકસીપૂર્ણ મેચની બરોડા ક્રિકેટ એસોસિએશનનો હું ખૂબ આભારી છું કે વેટરન ક્રિકેટર્સ એસોસિએશને એમને સપોર્ટ કર્યો। તમામ મેચો ઓર્ગેનાઇઝ કરવામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ, બીજો બધો તાંત્રિક સપોર્ટ BCAનો રહ્યો। એના કારણે આ ટુર્નામેન્ટ ખૂબ સક્સેસફુલ રહી। જેટલી પણ ગુજરાતથી આવેલી ટીમ, મહારાષ્ટ્રથી, મુંબઈથી આવેલી, સૌરાષ્ટ્ર આવેલી ટીમ, બધા ટીમોએ વડોદરાની મહેમાનગરીના ખૂબ વખાણ કર્યા અને આ જે વેટરન ક્રિકેટ એસોસિએશનની જે પેટર્ન છે એ હવે આવતા વર્ષે સૌરાષ્ટ્ર હોસ્ટ છે અને આમાંથી પછી ઇન્ડિયાની ટીમ આ વર્ષે નક્કી થશે વેટરન ઇન્ડિયાને અને એ લોકો વિદેશોમાં રમવા જવાના છે। આ એક બોર્ડ ફોર વેટરન ક્રિકેટ ઇન ઇન્ડિયાનું પેરેલલ એક એસોસિએશન છે જેને BCCIનું પણ વરદાન છે, BCCIનો સપોર્ટ છે। રિટાયર થયેલા ક્રિકેટરો જે આખી જિંદગી